DM ન્યૂઝ ગુજરાતી। ધાનેરા નેનાવા બોર્ડર પાસે ધાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક પિકઅપ ગાડીમાંથી પોસ્ટ ડોડાનો જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો। ધાનેરાના નેનાવા બોર્ડર પાસે ધાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક પિકઅપ ડાલાની તપાસ કરતા પોસ્ટ ડોડા ઝડપી પાડ્યા હતા। 140 કિલો પોસ્ટ ડોડા ઝડપ્યા, જેની માર્કેટ કિંમત 4 લાખ થવા પામી છે। ટોટલ મુદ્દામાલ 9 લાખની સાથે એક આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ પોસ્ટ ડોડા ક્યાંથી લવાયા હતા અને ક્યાં લઈ જવાતા હતા એ દિશામાં ધાનેરા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। નેનાવા ચેકપોસ્ટ ખાતે ફરજ પરના અધિકારી વાહન ચેકિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન એક પિકઅપ ડાલામાં શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થનો જથ્થો હોવાનું જણાઈ આવતા તરત અમને જાણ કરતા અમોએ ઉપરી અધિકારીશ્રીને જાણ કરેલી અને માદક પદાર્થના જથ્થા બાબતે નાર્કોટિક્સ લગનની રેડનું આયોજન કરવા માટે સરકારી પંચો સાથે સ્થળ ઉપર જતા માદક પદાર્થનો જથ્થો હોવાનું જણાઈ આવતા FSL અધિકારીશ્રીને સ્થળ ઉપર બોલાવેલા અને FSL અધિકારીએ સ્થળ ઉપર પરીક્ષણ કરતા માદક પદાર્થનો જે જથ્થો છે તે પોસ્ટ ડોડા હોવાનું જણાઈ આવતા સદરનું જે મુદ્દામાલ છે એ સરકારી પંચો રૂબરૂ કબજે કરવામાં આવેલો છે અને સદરનું મુદ્દામાલ સમથિંગ 140 કિલો 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલું અને ટોટલ 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે। રાધનપુરમાં ટીબીના દર્દી સાથે આરોગ્ય કાર્યકર દ્વારા જન્મદિવસની ઉજવણી કરાઈ। ટીબીના દર્દી માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મદદ કરાઈ। રાધનપુરમાં ટીબીના દર્દી સાથે આરોગ્ય કાર્યકર દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ટીબીના દર્દી માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મદદ। રાધનપુર SDH હોસ્પિટલ ખાતે આજરોજ જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકાના તમામ ટીબી દર્દીને કઠોળ કીટ આપી આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા છેલ્લા 8 વર્ષથી જન્મદિવસના દિવસે ટીબીના દર્દીને દત્તક લે અને ક્યારેક તો એક સાથે દર્દીને કઠોળની કીટ આપી જન્મદિવસની ઉજવણી કરે છે। જન્મદિવસ ઉજવવાનું આજે બધા લોકો કરે છે અને લોકો મસ્ત મોટા ખર્ચા પણ કરે છે। પાર્ટી અને કેક કાપીને કરે છે અને પણ આરોગ્ય કાર્યકર પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરે છે। આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા જણાવે છે કે ટીબીના દર્દીને દત્તક લઈ અથવા તો એક કીટ આપે તો આ પણ એક મોટો સેવા યજ્ઞ કહી શકાય। આ ઉજવણીના ભાગરૂપે આજે 60 જેટલા દર્દીઓને આજ રોજ કઠોળની કીટ આપી અત્યાર સુધીમાં 255થી વધુ દર્દીને કીટ આપી ચૂક્યા છે। જેમાં આ પ્રસંગે રાધનપુરના લોકપ્રિય ધારાસભ્ય લવિંગજી ઠાકોર, મુખ્ય જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પરમાર, રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના RMO ડોક્ટર KK પંચાલ, અશ્વિનભાઈ દફડા, IOCL રાધનપુર ધીરુભાઈ દરજી, પિયુષ પટેલ, STS શૈલેષભાઈ ઠાકોર, ઇકબાલભાઈ ઘાંચી તેમજ ટીબીના દર્દીઓ હાજરીમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે ટીબીના દર્દીને કઠોળ કીટ આપીને જન્મદિવસની ઉજવણી કરી। છેલ્લા 8 વર્ષથી હું મારા જન્મદિવસની ઉજવણી કઠોળની કીટ આપીને ટીબીના દર્દી સાથે ઉજવણી કરું છું। હોટલ કે પાર્ટીમાં ખોટા ખર્ચને કરતો નથી અને સામાન્ય રીતે આ ટીબીના દર્દીને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી આ ટીબી દર્દીને કઠોળ કીટનું વિતરણ કરવામાં આવ્યું। આપણું નામ? મારું નામ ચાવડા ચિરાગ, આરોગ્ય કાર્યકર। પાટણમાં હાલમાં ચાલી રહેલ બાળક તસ્કરીના મામલાનું બાળક પાલનપુરના શિશુગૃહની છત્રછાયામાં હોવાની આશંકા। પાટણમાં બાળ તસ્કરીનું બાળક પાલનપુરમાં તસ્કરીનું હોવાની આશંકા। 6 માસ અગાઉ પાલનપુરના મોટા ગામની સીમમાંથી બાળક મળી આવ્યું હતું। તે બાળક બાળ તસ્કરીનું હોવાની આશંકા। બાળકના મગજમાં પાણી ભરાયેલું હોવાથી કરાયું હતું તેનું ઓપરેશન। અત્યારે બાળક પાલનપુરના બાલ શિશુગૃહના છત્રછાયામાં। પાટણ SPએ બાળ તસ્કરીમાં જે રીતે બાળકને મોટા ગામ નજીક ત્યજી દેવાયાનું નિવેદન આપ્યું તે આ જ બાળક હોવાની આશંકા। જે રીતે પાટણ પોલીસે બાળકનું વર્ણન કર્યું તે બાળક પાલનપુરના બાળ શિશુ હોમમાં હોવાનું પાલનપુરના બાળ કલ્યાણ ચેરમેન જયેશ દવેનું નિવેદન। પાટણ પોલીસની તપાસ બાદ જ થશે લઈને બાળકનો ખુલાસો। જે બાળ તસ્કરીનો કેસ છે એ અમને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યો છે અને અંદાજે 6 માસ અગાઉ મોટા ગામની સીમની અંદર આ બાળક મળી આવેલ અને એને પોલીસ દ્વારા સિવિલમાં એડમિટ પણ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા અમને ત્યારબાદ જાણ કરવામાં આવેલી કમિટીને અને એ બાદ એ બાળકને મગજમાં પાણી ભરાયેલું હોવાનું જાણવા મળે ડૉક્ટર દ્વારા અને એ બાળકનું સિવિલ સર્જનના અભિપ્રાય પ્રમાણે
એ બાળકના મગજનું ન્યુરોસર્જન પાસે ઓપરેશન પણ કરાવ્યું અને બાળક અત્યારે નોર્મલ સ્થિતિમાં છે અને અત્યારે અમારા પાલનપુર શિશુ ગૃહ ખાતે છે. જેમ કે પાટણ પોલીસને કોઈ પણ પ્રકારની અત્યાર સુધીમાં તપાસ કરી છે? ના, હજુ સુધી અમને કોઈ એવું જાણવા મને મળ્યું નથી. અત્યારે આરોપીઓ રિમાન્ડ ઉપર છે એટલે વધુ હું કહી શકું એમ છે. એટલે એ બાળક ત્યાં બાળ તસ્કરીવાળું છે કે કેમ અત્યારે ખબર પડે? અત્યારે પોલીસની તપાસનો વિષય છે. જ્યાં સુધી એના જૈવિક માતા પિતા ન મળે અને જ્યાં સુધી ડીએનએ ટેસ્ટ ન થાય ત્યાં સુધી કશું કહેવું યોગ્ય નથી. થરાદ ખાતે આવેલ શ્રી શણલ માતાજીના મંદિરે રામકથા પારાયણ 9 દિવસીય સત્સંગ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો. થરાદ ખાતે આવેલ શ્રી શણલ માતાજીના મંદિરે શ્રી રામ કથા પારાયણ 9 દિવસીય સત્સંગ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો. શ્રી શણલ નગર પરિવાર આયોજિત 9 દિવસ શ્રી રામ પારાયણ સત્સંગ યોજાશે. થરાદમાં શણલ માતાજી મંદિર રાજપૂત વાસમાં શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શનિવારે સવારે પોથીના યજમાન લક્ષ્મણભાઈ ભગતના ઘરેથી ઢોલ નગારા સાથે પોથી યાત્રા નીકળી હતી, જેમાં પથુસિંહ રાજપૂત, આંબાભાઈ સોલંકી, મંજીભાઈ રાજપૂત, મોહનભાઈ રમેશભાઈ સહિતના સ્થાનિક મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આજે તારીખ 30/11/2024 થી 8/12/2024 સુધી દરરોજ બપોરે 12:30 થી 3:30 વાગ્યા સુધી સત્સંગ, કીર્તન, દ્રષ્ટાંત સહિત સંગીતમય કથા ચાલુ રહેશે. કથાનું રસપાન સુપ્રસિદ્ધ કથાકાર સિદ્ધરાજ શાસ્ત્રીના પાવન મુખે રસપાન કરાવાશે. પાવનકારી રામકથા સાંભળી આપનું જીવન ધન્ય કરીએ તો દરેક ધર્મપ્રેમી જનતાને કથાનો રસપાનનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ત્યારે સમસ્ત શણલનગર પરિવાર દ્વારા શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપવા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆત અને દબાણ કરી તેમને હટાવવાનો પ્રયાસ કરતા હોવાના આક્ષેપો સાથે ડીસામાં આજે બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા હતા અને એમને ચીમકી ઉચ્ચારી હતી, જો અમારી સમાજની બહેનને ભાજપ નગરપાલિકાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા દબાણ કરાશે તો અમે ભાજપ સાથે છેડો ફાડી ઉગ્ર આંદોલન કરીશું. ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆત કરી અને દબાણ કરી અને તેમને હટાવવાની કોશિશ કરતા હોવાના આક્ષેપો સાથે ડીસામાં બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા હતા અને ચીમકી ઉચ્ચારી હતી કે જો અમારા સમાજની બહેનને ભાજપ નગરપાલિકા પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા દબાણ કરશે તો અમે ભાજપ સાથે છેડો ફાડી ઉગ્ર આંદોલન કરીશું. ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં 14 મહિના અગાઉ સંગીતાબેન દવેની પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી. જોકે સંગીતાબેન દવેને પ્રમુખ બનાવતા ડીસા નગરપાલિકા ભાજપના સભ્યોને તેમનો વિરોધ કરી રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે તે મામલો થાળે પડ્યો હતો. જોકે તે બાદ ડીસા ધારાસભ્ય પ્રવીણ માળીનું જૂથ નગરપાલિકા પ્રમુખને કામ ન કરવા દેતા હોવાના આક્ષેપો અવારનવાર થયા હતા. જોકે હવે બ્રાહ્મણ સમાજના મહિલા આગેવાન અને ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવેનું રાજીનામું લેવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆત કરતા હોવાના આક્ષેપો સાથે આજે ડીસાની પંચ પરગણા બ્રહ્મ સમાજની વાડીમાં જિલ્લાના બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા હતા અને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સામે આક્ષેપો કરતા કહ્યું હતું કે ધારાસભ્ય અમારા સમાજની દીકરીનું રાજીનામું લેવા માટે પક્ષમાં ખોટી રીતે દબાણ કરી રહ્યા છે. સંગીતાબેને ખોટું કામ કર્યું નથી, તેમની સામે ભ્રષ્ટાચારના કોઈ આક્ષેપ નથી, તો પણ તેમના મળતિયાઓ માટે ધારાસભ્ય આવું કરી રહ્યા છે. અગાઉ પણ અમારા સમાજના આગેવાનો સાથે અન્યાય થયો છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાને ફરીથી ટિકિટ ન આપી ભાજપે અન્યાય કર્યો હતો અને હવે અમારા સમાજની દીકરીને પ્રમુખ પદેથી હટાવવા માટેની કવાયત ચાલુ કરાઈ છે. જો અમારા સમાજની દીકરીને પ્રમુખ પદ પરથી હટાવવામાં આવશે તો અમે સાંખી નહીં લઈએ. અમારો સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે, પણ જો આ વખતે સંગીતાબેન પાસેથી રાજીનામું લેવાશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. ઘણા વર્ષો બાદ અમારી સમાજની મહિલાને પ્રમુખ પદ મળ્યું છે, પણ પક્ષને ગેરમાર્ગે દોરી તેમના રાજીનામા લેવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. ધારાસભ્યને કોઈ બીજાને પ્રમુખ બનાવવો છે એટલે તે આવું કરી રહ્યા છે. અમારો સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે. અમારી દીકરીએ પ્રમુખ બન્યા બાદ કોઈ ખોટું કર્યું નથી, તો પણ તેમના રાજીનામા માટે દબાણ કરી રહ્યા છે. જેવું થયું તો અમે ઉગ્ર આંદોલન કરીશું. ડીસા નગરપાલિકામાં જ્યારથી સંગીતાબેન દવે પ્રમુખ બન્યા છે ત્યારથી તેમને હટાવવાના પ્રયત્ન થઈ રહ્યા હોવાના બ્રહ્મ સમાજે આક્ષેપ લગાવ્યા હતા. જોકે હવે ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી સમાજે સામે બ્રહ્મ સમાજ ખુલી આવે
અને તેમના ઉપર આરોપ લગાવી રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સંગીતાબેન દવેનું રાજીનામું ભાજપ લઈ લેશે કે તેમને યથાવત રાખે છે। મીટિંગનું કારણ અમારી બ્રહ્મ સમાજની મીટિંગ મળીને એવા સમાચાર છે કે અહીં ભાજપમાં જે અમારા બેન છે એમને અહીંના ધારાસભ્ય પ્રમુખ પદેથી હટાવવાની વાત સાંભળીને બહુ દુઃખ થયું। તે માટે અમે બ્રહ્મ સમાજની મીટિંગ મળી। શું કારણ હટાવવા માગે છે, એમનો કોઈ પર્સનલ કોઈ કામ કઢાવવાનું છે, પર્સનલ કોઈ કારણ હશે, બાકી તો અમે કંઈ એવી જાણતા નથી વધારે તો, પણ ધારાસભ્ય જ એવા ડીસાના ધારાસભ્ય જ એમને હટાવવા માગે છે। એટલે ભાજપ પક્ષને અમારી નમ્ર અપીલ કે સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે સમસ્ત બ્રહ્મ સમાજ બોલો છો એ માની અને પક્ષને જરા આ વિશે વિચારે। આગળની રણનીતિ શું રહેશે હટાવશે? આગળની રણનીતિમાં સમસ્ત બ્રહ્મ સમાજે મીટિંગ કરી અને આગળની રણનીતિ વિશે વિચારશું। આગળ જે સમાજ બધા ભેળા થઈને નક્કી કરશે એ રસ્તે અમે ચાલશું। ડીસા શહેર બ્રહ્મ સમાજનો પ્રમુખ છું, અગાઉ નગરપાલિકાનો પ્રમુખ હતો। ઘણા વર્ષો બાદ ડીસા શહેરમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેનને એક બ્રહ્મ સમાજને લાગણીને માન આપીને પ્રમુખ બનાવવામાં આવેલા, પણ કમનસીબે વખતો વખત એમની ટર્મ પૂરી થાય તે પહેલાં ગમે તે કારણોસર સ્થાનિક પરિસ્થિતિને વલણોને અથવા ગેરરજૂઆતના કારણે એને બદલવામાં આવી રહ્યા છે એવું મેં સાંભળ્યું છે। અગાઉ પણ પાલનપુર નગરપાલિકામાં આ જ પરિસ્થિતિ ઊભી થઈ હતી, વચગાળા પ્રમુખ તરીકે રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું। અમારી લાગણી છે કે ઘણા વર્ષો બાદ જેમ અન્ય સમાજને સ્થાન આપ્યું છે એ તે બ્રહ્મ સમાજને પણ આપ્યું હોય તો એમની ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી ભાજપે કોઈપણ જાતનો નિર્ણય ન લેવો જોઈએ એવી અમારી લાગણી છે। બીજો મને દુઃખ એ પણ બાતનું છે કે અગાઉ મફતલાલ પુરોહિત હતા, એમના પછી સેકન્ડ રાઉન્ડમાં એમ રિપીટ કરવામાં ના આવ્યા। શશિકાંતભાઈ પણ બાઉસ નેતા હતા, છતાં એમ રિપીટ કરવામાં ના આવ્યા। બ્રહ્મ સમાજ હંમેશા બ્રાહ્મણો બધા જ ભાજપ સાથે ભરાયેલા છે, એટલે અમારી એક લાગણી છે કે ભાજપ કંઈ પણ નિર્ણય લેતા પહેલાં બ્રહ્મ સમાજની લાગણીને ધ્યાનમાં રાખી અને નિર્ણય લે। અમદાવાદ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ આરોપીએ 10 દિવસની પેરોલ લીધા બાદ પેરોલ જમ્પ મારનાર આરોપીને ધાનેરા પોલીસે બોમ્બેથી ઝડપી પાડી અને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ। આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી 10 દિવસના પેરોલ લીધા બાદ પેરોલ જમ્પ મારનાર આરોપીના। જી હા, અમે વાત કરી રહ્યા છીએ શિયા ગામના મનીગર ગોસ્વામીની કે જેઓ હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવી રહ્યા છે। 2023માં કોર્ટે સજા કરતા અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલ્યા હતા, જેઓ પેરોલ પર આવ્યા બાદ પેરોલ જમ્પ લગાવતા અમદાવાદ પોલીસે લીગલી પ્રક્રિયા શરૂ કરી હતી, જેના અનુસંધાનમાં ધાનેરા પોલીસને બાતમી મળતા પોલીસ કર્મી ઉમાભાઈ અને પહાડસિંહ બોમ્બે જઈ આરોપીની અટકાયત કરી ધાનેરા ખાતે લાવવામાં આવ્યા બાદ અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી। અમદાવાદ મધ્યસ્થ જેલના પાકા કામના કેદી કે S17047 મણિગર પ્રતાપગઢ ગૌસ્વામી કે જે શિયા ગામના છે, તેઓને 2023ની સાલમાં આજીવન કેદની સજા પડેલી છે। જેઓ અમદાવાદ મધ્યસ્થ જેલમાં હતા અને દિન 10ની પેરોલ રજા ઉપર છૂટેલા, તેઓને 10/5/2024ના રોજ હાજર થવાનું હતું, પરંતુ તેઓ હાજર થયેલા નહીં અને પેરોલ જમ્પ કરેલું, જે અન્વયે અમદાવાદ મધ્યસ્થ જેલના કર્મચારીએ કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિત સૂચના કરેલી, જે અનુસંધાને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા નવે અલગ અલગ ટીમની આ કામગીરી કરવા માટે સૂચના આપેલી કે પેરોલ પરનો જે સ્ક્વોડ છે તેમના અધિકારી કર્મચારીને સૂચના આપેલી, LCB SOGના કર્મચારીઓને સૂચના આપેલી અને ધાનેરા પોલીસ સ્ટેશનને સૂચના આપેલી, જે અનુસંધાને ધાનેરા પોલીસ સ્ટેશનના કર્મચારીને કે જે ઉમાભાઈ હેડ કોન્સ્ટેબલ છે તેઓને પાક્કી બાતમી મળેલી કે સદરુ જે આરોપી છે તે મુંબઈ ખાતે હાલમાં છે, જે અન્વયે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની મંજૂરી આધારે મુંબઈ ખાતે મોકલી આપતા આ કામનો જે આરોપી છે એ ઝડપાઈ ગયેલો છે અને તેને પકડીને હાલમાં અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી ચાલુમાં છે।